श्रीमद् करुणा सागर महाराज की जय। कैवट धाम की जय। जगत गुरु श्री हरिचंद्राचार्य जी महाराज की जय। कथा सत्संग प्रारंभ का सत्केवल साहे। सत्केवल साहे, सत्केवल साहे, सत्केवल साहे। આજે આસરા વિભાગના ગળતેશ્વર તાલુકાના કુણી ગામે કૈવલધામવાસી પટેલ દુરાભાઈ બાબરભાઈ ના કૈવલધામમાં નિમિત્તે એમના પરિવારે એમાં શાંતાબા, એમના દીકરા જતીનભાઈ, એમના ધર્મપત્ની રેખાબેન, એમનો એ દીકરો ઉમેશ અને દુરાબાના પરિવારમાં એમની 5 દીકરી કપિલાબેન, કલ્પનાબેન, ભારતીબેન, પલ્લવીબેન, રશ્મિબેન અને વિલાસબેન. બરાબર, પણ નામો બોલી દે. 5 બહેનોના નામ એમાં મારો સંપર્ક પલ્લવીબેનનો ખાસ કારણ કે ગુરુગાડીની અંદર એક સક્રિય કાર્ય કરશે. એટલે આવા પરિવાર અને એમાં અહીંયા બેઠેલા તમામ ભાઈ બહેનો, ગામના તમામ વડીલો બધાની ભાવનાથી આજે લઘુનબી પારાયણનું આયોજન થયેલું છે. લઘુનબી પારાયણથી આપણને શું કયા કયા ફાયદા મેં આગળ પણ બતાવી દીધા છે. કે લઘુનબી પારાયણ કરવાથી આપણને 2 પ્રકારનો સારું કર્મ બને એટલે વૈભવી સુખ મળે, અને કૈવલ કરતાનું ભજન થાય એટલે અખંડ સુખ મળે. બીજા બધા દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારોની પૂજા કરીએ તો બધાએ પૂજનીય છે, વંદનીય છે, પણ એ ક્રિયાઓ કરવાથી આપણને વૈભવી સુખ મળે. અને વૈભવી સુખ શરીર છે ત્યાં સુધી. શરીર છૂટી ગયું પછી કશુએ માવીએ ને કશુએ તાવીએ. અત્યારે પરમ રૂપે એ અંશ કશુએ તારું નથી, કશુએ મારું નથી, બધું સર્જનહારનું રચેલું છે. પણ આપણે બધાએ મારું તારું કરી અને માયાના જાળમાંથી આપણે મુક્ત થતા નથી. પરમ ગુરુ કહી રહ્યા છે કે આ માયામાંથી મુક્ત થવું પડશે. મારું તારું, અમારું તમારું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો શરીર છોડીએ ત્યારે છોડવું તો પડશે, છૂટકો નથી. તો અત્યારે આપણે જેટલું છોડ્યું, મારા તારામાંથી આપણે ભલે 2 કલાક માટે પણ આપણે વિમુખ થયા, એટલો સમય તો આપણો વૈરાગ માલિક સાથે જોડાયેલા રહેશે. માયામાંથી વિમુખ થવું એટલે આપણો વૈરાગ પેદા થવો. અને વૈરાગ પેદા થશે તો જ કૈવલ કરતાનું ભજન થશે, અને તો જ આપણને અખંડ સુખ મળશે. આ સુખ પ્રાપ્ત કરવા માટે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો પડશે. અને ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા માટે ગુરુજીની આજ્ઞા પ્રમાણે 7 ધાર્મિક પરીક્ષાની શ્રેણીઓ પાસ કરવી પડશે. હું લઘુપારાયણની અંદર વારંવાર બધાને કહું છું કે તમે જીવો ત્યાં સુધીમાં અત્યારે પ્રતિજ્ઞા લઈ લો કે હું જીવીશ ત્યાં સુધી ધાર્મિક પરીક્ષા આપતો રહીશ. ભલે નપાસ થવું તો ચિંતા નહીં, પણ ધાર્મિક પરીક્ષા આપતા. ધાર્મિક પરીક્ષાના નિમિત્તે આપણે આ ધર્મગ્રંથોનો અભ્યાસ થાય. અને અભ્યાસ થશે તો જ આપણા હૃદયની અંદર જ્ઞાનરૂપી અજવાળ, જ્ઞાનરૂપી દીવો પ્રગટ થશે. તો અજ્ઞાનરૂપ અંધારું દૂર થતો વાર લાગશે નહીં. એટલા માટે આપણા જીવનની અંદર કંઈક લક્ષ્ય આપણે નક્કી કરી લેવાનું.
અને આપણો છેવટનો જે લક્ષ્ય એ માનવ જીવનને સાર્થક કરવું, માનવ ઘાટમાં રહીને ખરા સર્જનાર કૈવલ્યકર્તાનું ભજન કરવું અને અખંડ સુખ, નર્યું સુખ, સુખ અને સુખ કૈવલ્યકર્તા સાથે એકતા થઈ કે કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. અને આવું સુખ પ્રાપ્ત કરવા માટે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરીશું. ધર્મગ્રંથોના અભ્યાસની અંદર અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથ. અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે. સર્જનાર જે અદ્વૈત છે અને આ સંસાર, આ જે જગત, આ જે કોઈ રચના છે એ બધી શું છે? દ્વૈત. એટલે આપણા બધાને સમજવાનું છે. આપણે બધા દ્વૈત ભાવમાં છે, માયામાં છે, સંસારમાં છે. એટલે દ્વૈત ભાવમાંથી, સંસારમાંથી, માયામાંથી વિમુખ બનીને અદ્વૈત એવા એક જ સર્જનાર પ્રત્યે આપણો હૃદયનો ભાવ જોડવાનો છે. અને એ ક્રિયા માનવ ગાંઠની અંદર જ થઈ શકે. બીજા કોઈ ગાંઠોની અંદર માલિકનું ભજન થઈ શકતું નથી. માનવ ગાંઠ એ દેવોને પણ દુર્લભ. દેવો માનવ ગાંઠ માંગી રહ્યા છે, તારે એનો માનવ ગાંઠ મળ્યો નથી. અને આપણને આવો માનવ ગાંઠ મળ્યો છે તો એને સાર્થક કરવા માટે આવા ધર્મગ્રંથોનો અભ્યાસ કરીશું. અને આપણા જીવનનો છેવટનો જે લક્ષ્ય, અને એ લક્ષ્ય બીજો કોઈ નહીં, અખંડ સુખ, આ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવવાની, આ ત્રિવિધિના તાપમાંથી, એના દુઃખમાંથી મુક્ત થવું, એનું જ નામ અખંડ સુખ. તો અદ્વૈતાદ્વૈત નરવેદ. નરવેદનો અર્થ શું થાય? વૈરાગ. આપણા નારદજી મહારાજને નરવેદ સાગર પણ કહેવામાં આવે છે. કેમ? કે પરમ ગુરુ પ્રત્યે એમનો અખૂટ એવો ભાવ. અને એટલે જ તો પરમ ગુરુએ 700 સાધુઓની વચ્ચે ચાદર આપોઆપ ઉડીને નારાયણદાસના ઉપર વિરાજમાન થઈ હતી. કેટલા પરમ ગુરુને નરવેદ સાગર મહારાજ પ્રિય હતા એનું પાછળનું કારણ શું? તો નારાયણદાસજી મહારાજ તો વૈરાગ હતો, ભાવ હતો. એમ આપણને પણ વૈરાગ પેદા થવો જોઈએ. માયામાંથી જેટલા વિમુખ બન્યા એટલે આપણને વૈરાગ થયો કહેવાય. અને વૈરાગ પ્રાપ્ત કરવા માટે અભિમાન પણ હોવું જોઈએ. હું માયાને છોડી દઈશ, માલિકનું ભજન કરીશ. એટલે અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી. જેને વૈરાગ લાગે એને જ કૈવલ કરતારૂપ ચિંતામણી પ્રાપ્ત થાય. એટલે આવા સર્જનાને પ્રાપ્ત કરવા હોય તો માયામાંથી વિમુખ બનીને, આ દ્વૈત ભાવમાંથી વિમુખ બનીને અદ્વૈત એવા સર્જનાર જોડે આપણો ભાવ જોડાયેલો રહે તો જ કૈવલ કરતા પ્રાપ્ત થાય. ચિંતામણી સમાન કૈવલ કરતા. અને આવા ચિંતામણી સમાન કૈવલ કરતા પ્રાપ્ત થાય તો આપણે જેનું ચિંતન કરીએ આપણને પ્રાપ્ત થઈ જાય, આવી તાકાત રહેલી છે. એક એક ચોપાઈનો આપણે અભ્યાસ કરીશું. અને અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથનું 5મું અંગ, ત્યાગીઓએ સંસારી શાસ્ત્ર વાંચવો નહીં. પરમ ગુરુ કહી રહ્યા છે. કૃતની અંદર જે કોઈ આવ્યા, દેવો, દાનવો, માનવો, ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, પંડિતો, જે કોઈ થઈ ગયા બધાએ તમે વિશાળ દ્રષ્ટિથી વિચારો. કેટલાક ધર્માચાર્યો સંસારી હોય છે, કેટલાક સંતો, કેટલાક વૈરાગી કહેવાય, વૈરાગી પણ સંસાર હોય. મોટા મોટા દેવોનો પણ વિચાર કરો તો નિરંજન પુરુષ, આદ્ય શક્તિ,
બ્રહ્મા અને સાવિત્રી, વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી, શિવજી અને ઉમિયા, રામ, સીતા, બધાના જોડાશે. વિચાર કરી વિચાર કરો. આનો અર્થ એવો થાય કે બધાના સર્જનાર એક જ છે, સર્જનાર અદ્વૈત છે, રચનાની ન્યારા છે, રચનાની અંદર રચયિતા હોય જ નહીં. એટલે આવા દ્વૈત ભાવમાંથી વિમુખ થઈને અદ્વૈત એવા સર્જનાર સાથે જો જોડાવવું હોય તો સંસારીઓએ જે દ્વૈત ભાવની અંદર થઈ ગયેલા મહાપુરુષોએ બનાવેલા શાસ્ત્રો, પુરાણો જે સંસારીઓએ બનાવ્યા છે એનો જો તમે અભ્યાસ કરશો તો કૈવલ કરતાને પ્રાપ્ત કરવાનો જે વૈરાગ છે એ શાંત થઈ જશે. આપણને હાલ પરમ ગુરુનું જ્ઞાન સમજી અને વૈરાગ પેદા થયો કે હું શું કરું તો છેવટ ઘડી સુધી કૈવલ કરતાનું જ ભજન કરું. એવો ભાવ થયો છે. પણ આવો ભાવ થયા પછી જો તમે સંસારીઓનો બનાવેલો શાસ્ત્રો, પુરાણો જે કઈ જો વાંચશો તો કૈવલ કરતાને પ્રાપ્ત કરવાનો જે વૈરાગ છે એ શાંત થઈ જશે. એટલા માટે પરમ ગુરુ કહે છે કે ત્યાગીઓએ અને સંસારીઓએ, કેટલાક ત્યાગી કહેવાય ત્યાગી પણ માયામાં આવી ગયા એટલે એમના શાસ્ત્રની અંદર, એમના પુરાણની અંદર ચોક્કસ માયા આવી જ જાય. વાત એ સાચી છે. વિચાર દ્રષ્ટિથી વિચાર કરો કે આ સૃષ્ટિની અંદર વેદ કેટલા? તો બધાએ 4 કહે છે, પણ ખરેખર વેદ 5 હતા. 5મો વેદ બંધ કરવામાં આવ્યો અને 5મો વેદ બંધ થયો એટલે માયાનું લાલુ ચાલુ થઈ ગયું, મારું તારું અમારું તમારું. અને જો એ વેદ ચાલુ હોય તો બ્રહ્માના જે સંકારિકો હતા એ બધાએ 10,000 પુત્રોએ 5મા વેદનું જ્ઞાન જાણી એટલે બધાએ તપમાં જતા રહ્યા, માયામાં ન આવ્યા. એટલે આ જે શક્તિ 5મો વેદ બંધ કર્યો અને 5મો વેદ બંધ કર્યા પછી મનુ અને શત્રુપામાં જ્યાં માનવ કાઢો એટલો પસારો થયો કે આજે મારું તારું ને મારું તમારું કોઈ એનાથી છૂટતું નથી. બોલાવો છૂટે નથી અને નથી છૂટતું એટલે આખું વિશ્વ માયામાં એટલું ફસાઈ ગયું કે એક અંશ કરતાના ધામમાં ના પહોંચ્યું એટલે કૈવલ કરતાએ ચિંતા કરી કે મારા મોકલેલા અંશોમાંથી એક પાછો કેમ નથી આવતો. દીર્ઘ દ્રષ્ટિથી નજર કરી તો 5મો વેદ બંધ થઈ ગયો છે. એ કૈવલ કરતાએ સૃષ્ટિ પણ નહોતી રચી અને પ્રથમ ઉત્પન્ન કરેલા એવા પરમ વિશેષણ પરમ ગુરુને 5મો વેદ લઈને આજથી 251 વર્ષ પહેલા સંવત 1829 મહાસુદ બીજના દિવસે પરમ વિશેષણ પરમ ગુરુનો 5મો વેદ લઈને આવ્યો. હવે જો કોઈ પણ પુસ્તક લખાયું કઈ રીતના તો આ જે 5મો વેદ છે વેદ લખાયો કઈ રીતના તો એનો પણ આપણે અભ્યાસ કરીએ તો ગ્રંથની અંદર કૈવલ કરતા અને પરમ ગુરુ વચ્ચેના સંવાદની અંદર વિશ્વમ્ભર વિદ્વાનનિધિ ગ્રંથની અંદર કૈવલ કરતા પોતે બોલી કે મેં આ જે સ્વરૂપ મોકલ્યું છે હું ગ્રંથની અંદર ન આવી શકું અને જે સર્જનહાર હોય જે રચયિતા હોય રચનાની અંદર આવી શકે જ નહીં. કુંભારે માટલો બનાવ્યો તો માટલો એ કુંભારની રચના કહેવાય એટલે કુંભાર પોતાનું માટલું ના બની શકે. ખેડૂતે અનાજ પકવ્યું તો ખેડૂતે અનાજનો ઉત્પન્ન કરનાર કહેવાય એટલે ખેડૂત કોઈ દિવસ અનાજનો દાણો ન બની શકે. એમ કૈવલ કરતાએ આ રચના કરી છે, કૈવલ કરતા રચયિતા છે એટલે રચનાથી ન્યારા છે. રચના રચયિતા રચનાની અંદર આવી શકે જ નહીં એટલે પરમ વિશેષણ પરમ ગુરુને આ વિશ્વની અંદર મોકલ્યા અને કૈવલ કરતાએ પરમ વિશેષણ પરમ ગુરુના મુખ દ્વારા એમના હૃદયમાં કૈવલ કરતાનો વાસ થયો
પરમ ગુરુ જે કોઈ શબ્દો બોલ્યા એ લહિયાઓ એ લખ્યા. એટલે ખરેખર જોવા જઈએ તો પાંચમો વેદ એ કૈવલ કરતાથી જ બોલાયેલો છે. એટલે અદ્વૈત એવા કૈવલ કરતાએ આ પાંચમો વેદ લખ્યો કહેવાય મૂળમાં જોવા જઈએ. એટલે આવા અદ્વૈત એવા કૈવલ કરતાથી આ પાંચમો વેદ લખાયો. એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે સંસારીઓએ જે રચેલા શાસ્ત્રો એની અંદર માયા હોય ત્યારે પાંચમો વેદ જે છે, પાંચમા વેદના 15 ગ્રંથો, 2 નરવેદ સાગર અને 1 અચરતબાર, ટોટલ 18 ગ્રંથો એ પાંચમા વેદના આધારે છે. એટલે આ 18 ગ્રંથો સિવાય આપણી દ્રષ્ટિ બીજા શાસ્ત્રો, પુરાણો કે બીજા કોઈ પુસ્તકો વાંચવો નહીં. અને વાંચશો તો આપણને જે કૈવલ કરતા અને પ્રાપ્ત કરવાનો જે વૈરાગ પેદા થયો છે, જે જિજ્ઞાસા આપણને થઈ છે, એ ડાઉન થઈ જશે. પરમ ગુરુ કહી રહ્યા. એટલે અહીંયા એક એક ચોપાઈનો આપણે અભ્યાસ કરીશું અને એ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરશું. ચોપાઈ નંબર 26 આવ્યા છીએ. આગળની બધી કથાઓ યુટ્યુબની અંદર મેં રેકોર્ડ કરેલી છે. તમે યુટ્યુબ ખોલજો, નરવેદ દીક્ષિત બંધુ અરવિંદભાઈ પટેલ લખશો તો આગળની બધી જે કથાઓ છે એના વિગત, તારીખ બધું જ લખેલું છે. આજની કથાની અંદર પણ એ વિગત, તારીખ બધું લખાશે. ગ્રંથનું નામ, ચોપાઈ નંબર, અંગ, કયા નંબરનું અંગ, આ બધું જ હશે. એટલે આગળનો તમારો અભ્યાસ કરવો હોય તો યુટ્યુબની અંદર આ રીતના તમે અભ્યાસ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો કાયમ માટે તમારા આ કથાઓ આવતી રહેશે. એટલે લાઈન ટુ લાઈન જેને જિજ્ઞાસા હોય, અભ્યાસ કરવો હોય એના માટે આ રીતે અભ્યાસ કરવો પડશે. અને એ કરેલો અભ્યાસ ધાર્મિક પરીક્ષાની અંદર કામ લાગશે. વાંચવું, વાંચ્યા પછી મંથન કરવું, એ જ રીતના ગુરુજીની ગ્રંથ શિબિરોની અંદર કેટલીય ગ્રંથ શિબિરો થયેલી, એ તમામ ગ્રંથ શિબિરો યુટ્યુબની અંદર ગુરુજીએ મૂકેલી છે. તો બને તો ગુરુજીની ગ્રંથ શિબિરો પણ બધી જ સાંભળવી. ગુરુજીના જેટલા કથા સત્સંગો હોય એ બધાએ સાંભળવા. સાથે સાથે અમુક પણ આ સત્સંગ કરીએ છીએ એને પણ સાંભળવાનો પ્રયત્ન કરજો. તો આપણે જ્ઞાનથી પાવરફુલ થઈ જઈશું, મજબૂત થઈ જઈશું. તો 26મી ચોપડીથી આપણે અભ્યાસ કરીએ. કેતક તો હિ પુરાણ સુનિત છે, તદિ તત ત્યાગ ઉમાગી, ઈષ્ટદેવ સંજોગી જાનિકે, પૂરે પરમ અભાગી. કેતક તો હિ પુરાણ સુનિત છે, તજી તત ત્યાગ ઉમાગી. કેટલાક મનુષ્યો આટલું બધું કહેવા છતાં પણ પુરાણોની કથા સાંભળે છે અને તત્વોનો ત્યાગ કરીને પુરાણોની અંદર એવો ઉમંગ ધારણ કરે છે કે મને કંઈક મળશે, મને કંઈક પ્રાપ્ત થશે. પરંતુ ત્યાર પછી તેઓ પોતાના ઈષ્ટદેવ, એના સહયોગી, સંસારી જાણીને તેવા અભાગી જીવો ભ્રમણામાં પડેલા છે. શાસ્ત્રો, પુરાણો એ જે વચશે તો એને એવું જ લાગશે કે ભાઈ તમે શિવ પુરાણ વાંચો તો તમને એવું જ લાગશે કે સૃષ્ટિના સર્જનાર શિવ જ છે. વિષ્ણુ પુરાણ વાંચો તો તમને એવું લાગશે કે વિષ્ણુ ભગવાન જ સર્જનાર છે. એ રીતના જો વિશાળ દ્રષ્ટિથી વિચારીએ તો પરમ ગુરુ કહે છે કે સૃષ્ટિના સર્જનાર એક જ છે. અને જુદા જુદા પુરાણોનો અભ્યાસ કરીએ તો જુદા જુદા 18 ભગવાનો આપણા મનમાં સ્થાપિત થશે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે કે આવા અભાગી જીવો ભ્રમણામાં પડ્યા છે.
અને વાત એ સાચી છે. વિશાળ દ્રષ્ટિથી વિચાર બધા એવી પ્રમાણમાં પડ્યા છે કે જેનું નામ લઈશું ને જેનું રટન કરશું બધું કૈવલ કરતાનું પહોંચશે, પણ કોઈ કાર્ય પહોંચે નહીં. આપણે જેનું નામ લઈએ એ જ સોંપે. એટલે એનો પરમ ગુરુ કહે છે કે આવી બ્રહ્મચારમાંથી મુક્ત કરવા માટે હું આ વિશ્વની અંદર કૈવલ કરતાના હુકમથી માનવ ગાંઠને સમજાવવા માટે 105 વર્ષ માનવ ગાંઠ ધારણ કરી અને પરમ ગુરુએ જ્ઞાનનો પ્રચાર કર્યો હતો. અત્યારે પણ પરમ ગુરુ આપણાથી એક વગર પણ દૂર નથી. પરમ ગુરુનું સ્વરૂપ એ પાંચમો વેદ, પાંચમા વેદના તમામ ગ્રંથો એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એ સ્વરૂપે તમે નજીક રાખશો, અભ્યાસ કરશો તો એક વગર પણ પરમ ગુરુ આપણાથી દૂર નથી. કેત કેતો તપ જોગ કરી નકે પરસે નિજ પતિ અनको જુગલ જોરી કે દરસ પરસ કર ઉલટ પૈત ગતિ અनको કેત કેતો તપ જોગ કરીને કે પરસે નિજ પતિ અनको. કેટલાક માનવો તો યોગ ધારણ કરે છે, તપ કરે, વ્રત કરે, હોમ કરે, હવન કરે, બધું કેટલું કરે છે, પરંતુ ખરા સદનાને કોઈ જાણી શક્યું નથી. કારણ કે જે કોઈ માનવોએ યોગ ધારણ કરીને જે કોઈ યોગ ક્રિયા કરી એ આ કર્તમો રહીને કરેલી છે, કૃતિઓની કરેલી છે. અને સર્જના છે આ રચનાથી, આ કર્મથી ન્યારા છે. એટલે પોતે જે માનેલા ભગવાનને, એટલે કે જે ઈષ્ટદેવનું ભજન કર્યું એ ધામ સુધી એ પહોંચી શક્યા. પરંતુ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જુગલ જોડીવાળા કેટલાક લોકો જુગલ જોડીવાળા, આપણે આગળ વાત કરી પ્રમાણે એમને સર્જના તરીકે માની બેઠા છે. એટલે ખરા સર્જના સુધી એમની ગતિ પહોંચતી નથી, પહોંચે પણ નહીં. કારણ કે દ્રષ્ટિ અહીંયા ટૂંકી પડી ગઈ, અહીંયા ભમ્યા કરી. અને એ થવાના કારણે જ પરમ ગુરુ કહી રહ્યા છે કે ભૂલ પડી સર્વ અંશ કો કોણ મમ કોણ કેતાર. મોટામાં મોટી આ ભૂલ પડી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને ક્યાં જવાનું, એ આખું એ વિશ્વ બ્રહ્મચારમાં પડે. એટલે પરમ ગુરુ એવા કહી રહ્યા છે કે પોતે માનેલા જુગલ જોડીવાળા ભગવાનો એના કારણે ખરા જે કૈવલ કરતા છે, જે આ સૃષ્ટિની રચના જેની કરેલી છે એવી ગતિને જાણી શક્યા નહીં. ઉલટી સો નિજ તીવ્ર ત્યાગ કી ઈષ્ટ જુગલ કો જોઈ તે પર દેખિત કરત આરાધન પરમ પતિ ન કો સોઈ. ઉલટી સો નિજ તીવ્ર ત્યાગ કી ઈષ્ટ જુગલ કો જોઈ. પોતાના ઈષ્ટ દેવોને જુગલ જોડીવાળા જોવાથી આપણા મનની અંદર આપણે જે વૈરાગ ધારણ કર્યો હોય, ત્યાગ ધારણ કર્યો હોય, એ ત્યાગ પાછો પડે છે, ઓછો થાય છે. અને તે ઈષ્ટ દેવો પણ પોતાના પરમપતિની આરાધના કરતા હોય એવું આપણને દેખાય છે. તમે જો કોઈ પણ ઈષ્ટ દેવ હશે, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ, શિવજી, બ્રહ્માજી બધા બે હાથ જોડીને ઓખો ડાળીને છે અને એમના બે હાથ જોડેલા છે. આનો અર્થ એવો થાય કે એ પણ કોઈક સર્જનાની ઉપાસના, કોઈ સર્જનાનું ભજન કરી રહ્યા હોય એવું આપણને માલુમ પડે છે, દેખાય છે. કરત આરાધન નિજ પતિ કે પુર પુની પુકારત નેતી તે પતિ કે નિજ અરસ પરસ વિન ભવિત ભાવ ભવસેતી. કરત આરાધન નિજ પતિ કે પુર
પુની પુકારત નૈતી. એ જ ઈષ્ટદેવોએ પણ પોતાના હૃદયમાં નિજ પતિનું આરાધન કરીને છેલ્લે અખંડ પદ ની સમજ ન પડવાના કારણે પ્રયત્નો કર્યા, સર્જનાને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા, પણ આટલી બધી ક્રિયાઓ કરવા છતાં પણ એમને સર્જનહાર વિશેની સૂઝ ન પડી. એટલે 4 વેદોની અંદર પણ બ્રહ્માજી કહ્યું છે, નૈતિ શબ્દ વાપર્યો છે. અને નૈતિનો અર્થ થાય બધું આગળ કંઈક છે પણ સૂઝ પડતી નથી. એટલે તે નિજપતિની સામે તે દેવો એકમેક થયા સિવાયના હોવાથી એમને પણ સંસારનો પ્રેમ લાગ્યો. જો કેવી સ્થિતિનું નિર્માણ થયું કે દેવોએ પ્રયત્નો કર્યા પણ સર્જનાર વિશેની સમજ ન પડી. એટલે બ્રહ્માએ વેદોની અંદર નૈતિ લખી દીધી અને એમની દ્રષ્ટિ સર્જનાર પ્રત્યેથી વિમુખ થઈ અને જગતના સંસારીઓ પ્રત્યે એમનો ભાવ, એમનો પ્રેમ સંસારીઓ પ્રત્યે એમને લાગુ પડી. એટલે ટૂંકમાં અહીંયા આખા અંગની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે કે કૃતની અંદર જે કોઈ શાસ્ત્રો, પુરાણો, ધર્મગ્રંથો જે કૃતની એટલે કે સંસારી પુરુષોએ, સંસારી આચાર્યોએ, સંસારી એવા સંતોએ, સંસારી એવા શાસ્ત્રકારોએ જે પુરાણો, જે શાસ્ત્રો બનાવ્યા છે એનો અભ્યાસ કરશો તો તમારી દ્રષ્ટિ કૈવલ કરતા સુધી પહોંચશે નહીં. જો પરમ ગુરુના શબ્દો છે એટલે આપણને કૈવલ કરતા પ્રાપ્ત કરવાનો વૈરાગ લાગ્યો છે. અને વચમાવેદની અંદર 18 ગ્રંથોનો તમે અભ્યાસ કરજો. કૈવલ કરતા એ તમામ સંપ્રદાયો, પરમ ગુરુએ વચમાવેદની અંદર તમામ સંપ્રદાયોના છેવટનો સાર, આખા તમામ ઘાટોના તત્વો દ્વારા એનું કઈ રીતના બંધારણ થયું, અંકુર બીજ, બિંદુ બીજ કઈ રીતના બન્યું, અરે આપણને બગાસું કેમ આવે છે, છીંક કેમ આવે છે, ઊંઘ કેમ આવે છે, કાલે શું ખાધું હતું આપણે ભૂલી કેમ જઈએ છીએ, વરસાદ ક્યારે પડશે, બધી જ હકીકત આપણે આ 18 ગ્રંથોનો અભ્યાસ કરશો તો કશુંય સમજાવવાનું બાકી રાખ્યું નથી. માટે બીજા બધા શાસ્ત્રો, પુરાણો વાંચવાની જરૂર નથી. પરમ ગુરુ કહી રહ્યા છે ભવસો ઈવેવિત ભવિત ભામનીન સેવત જે નિજપતિ પાવન કી તીરત દિયે ત્રિયાયન પૂજિત કો કરે ખોજ ખાવન કી ભવસો ભવિત ભામની ન સેવત જે નિજપતિ પાવન કી. જેની અંદર કૈવલ કરતાને પ્રાપ્ત કરવાની આરત હોય, પ્રેમ હોય, અને એ આરત કૈવલ કરતાને પ્રાપ્ત કરવાની હોવી જોઈએ. અને જો કૈવલ કરતાને પ્રાપ્ત કરવા માટેની આરત કૈવલ કરતાએ આપણને આપી હતી, પણ આપણે બધા માયામાં આવી ગયા, સંસારમાં આવી ગયા, દ્વૈત ભાવમાં આવી ગયા. એટલે આપણી આરત સંસારની સ્ત્રીઓ પ્રત્યે લાગી ગઈ, સ્ત્રીઓને પુરુષો પ્રત્યે લાગી ગઈ. બધાએ દ્વૈત ભાવમાં એકમેક થઈ ગયા. અને આ પ્રમાણે પરમ ગુરુ કહી રહ્યા છે કે આપણી આરત, આપણો ભાવ પુરુષો સ્ત્રીઓ પ્રત્યે અને સ્ત્રીઓ પુરુષો પ્રત્યે જો આપી દેશે તો નિજ કૈવલ કરતાની સમજ પડશે નહીં. કારણ કે આપણને આરત, સુરત, મૂરત, અક્કલ જે કઈ આપ્યું છે બધું એ કૈવલ કરતાને પ્રાપ્ત કરવા માટે આપ્યું છે.
પણ આપણે બધાએ માયામાં, સંસારમાં, કુટુંબ માટે, પરિવાર માટે, સ્ત્રી પ્રત્યે આપણી જે કોઈ આરત, અક્કલ, સુરત, મુરત બધું એની અંદર વાપરી નાખ્યું. જે આરત નિજ અરસ ભુવન કી, નિજ પતિ દિયે સબન સે, સુરતા સહિત અકલ અનુરાગિત, લાયો અંશ જબન સે. જે આરત નિજ અરસ ભુવન કે, નિજ પતિ દિયે સબન સે. એટલે કેવી સ્થિતિનું નિર્માણ થયું કે આપણી બધી જ આરત, અક્કલ, સુરત, મુરત બધી આપણે આ માયાની અંદર વાપરી દીધું. એટલે પરમ ગુરુ કહે છે કે નિજ કૈવલ કરતા નિજ ધણી એની શોધ કોણ કરશે? અરે સૃષ્ટિના આરંભમાં નિજ કૈવલપતિ એ સર્વ અંશોને આરત, સુરત, મુરત, અક્કલ આ બધું આપીને જ મોકલ્યા છે. એટલે આ વિશ્વની અંદર જ્યારે અંશો આવ્યા ત્યારે અંતરિક્ષ રહેલા નિજ કૈવલપતિના ધામમાંથી તે મહાન સમૃદ્ધિ લઈને જ આવ્યા છીએ. આપણે બધાએ જ્યારે અંશોના ગાંઠ ભાવમાં આવ્યા ત્યારે કૈવલ કરતાએ આપણને બધી સમૃદ્ધિ આપી છે. અક્કલ, આરત, સુરત, મુરત જે કઈ બધું આપણને આપ્યું છે. પણ આપણે એ બધી કૈવલ કરતાએ આપેલી સંપત્તિ માયામાં વાપરી નાખી. અને માયામાં વાપરી નાખી એટલે આપણે ખરા સજ્જનાના તરફ ભાવ પેદા થયો નહીં. તે સુરત કોની અકલ આરત કો, ઉલટ મિલન જીન જ્ઞાનો, પરમ પતિન સે જાહી મિલાવત, જાહી સે કિએ પિયાનો. તે સુરત કોની અકલ આરત કો, ઉલટ મિલન જીન જ્ઞાનો. પરમ ગુરુ કહ્યા છે કે સુરતા, દૂરતા, અક્કલ, આરત જ્ઞાન દ્વારા જો પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણે કૈવલ કરતાને પ્રાપ્ત કરવાનું જ્ઞાન જો આપણને ભાવ પેદા થશે અને એ જ્ઞાન થશે તો જ આ અંશોની દ્રષ્ટિ કૈવલ કરતા સાથે જોડાશે અને કૈવલ કરતાને મેળવવા માટેની જિજ્ઞાસા, ચિંતન આપણે કરવું પડશે. પણ ક્યારે? માયામાંથી વિમુખ થઈને, ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને, આવા બધા કથા સત્સંગો સાંભળીને આપણી જે બેટરી, મનરૂપી બેટરી સત્સંગ રૂપી ચાર્જરથી ચાર્જ કરીશું તો જ કૈવલ કરતાને પ્રાપ્ત કરવા માટેની આપણી જિજ્ઞાસા, આપણે એમના પ્રત્યેનો જે ભાવ, એમના પ્રત્યેની ચિંતા જો મનની અંદર આવી તાળાવેલી હોય, એવી ભૂખ હોય તો જ આપણે પ્રાપ્ત કરી શકીશું. સો તો સુરત અકલ આરત ઇત, સબ વિધિ ખર્ચ કનાએ, और पुनित पे कून पहुंचत इत, जो अही मणि गमाए. सो तो सुरत अकल आरत इत, सब विधि खर्च खनाए. परम गुरु દ્રષ્ટાંત આપીને સમજાવી રહ્યા છે કે જેવી રીતે પાતાળ લોક અને પાતાળ લોકનો જ્ઞાતિ કઈ છે? શેષનાગ. એ શેષનાગો આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે મણી લઈને આવ્યા, પણ પૃથ્વી લોકની અંદર માયામાં ફસાઈ ગયા. એમને દેડકા, ઉંદર આ બધું જે ખોરાક છે પ્યારો લાગ્યો અને આ સ્થિતિનું નિર્માણ થયું એટલે એમનો જે મણી, જે પાતાળ લોકમાં પાછા લઈ જવા વાળો મણી લઈને આવ્યા હતા, એ મણી ગુમાવી બેઠા. અને મણી ગુમાવી બેઠા એટલે અત્યારે સપોરીઓ થઈને પૃથ્વી લોકની અંદર ભમ્યા કરે છે. એમ અહીંયા પરમ ગુરુ કહે છે કે
આ અંશો પણ જ્યારે આવ્યા ત્યારે અક્કલ આરત સુરત નુરત રૂપ જ્ઞાન મણી લઈ આવ્યા હતા, તાકાતવાળા હતા. પણ એમાં સ્ત્રી સંગમો, વિષય વાસનામાં, માયામાં, ઇન્દ્રિયોના સ્વાદમો, ખટરસ વેવાણ. અત્યારના યુવાનો પણ અત્યારના બાળકો તો બસ કે છે મારે પાણીપુરી ખાવી છે, પીઝા ખાવા છે. જો એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આની અંદર આપણી અક્કલ આરત બધું ખર્ચી નાખ્યું હોવાના કારણે નિજ કૈવલ્યતાને કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, કૈવલ્યતા સુધી કઈ રીતના પહોંચી શકાય. પરમ ગુરુજીએ આ સ્થિતિનું નિર્માણ કર્યું છે. દ્રષ્ટાંત આપીને સમજાવું છે. એટલે આપણે બધાને સમજવાનું છે. એ પ્રમાણે આચરણ કરશું તો ચોક્કસ અખંડ સુખ પ્રાપ્ત થશે. ઓર ખર્ચત ધન ખાત ન કૂટત સુરત અકલ રત જેહુ કોટી કલ્પ જુગ અરબન ઔટત બિન એક નારસ નેહુ. ઓર ખર્ચત ધન ખાત ન કૂટત સુરત અકલ રત જેહુ. કૈવલ્યતાએ આપણને આપેલું ધન, અક્કલ, આરત, સુરત, નુરત, એ ધન હાલ તમે જો જોવા જઈએ કળિયુગમાં તો લગભગ બધું જ પુરુષોએ સ્ત્રી પાછળ અને સ્ત્રીઓએ પુરુષ પાછળ ખર્ચી નાખ્યું છે. અને આવું ખર્ચી નાખવાના કારણે પરમ ગુરુ કહી રહ્યા છે કે કરોડો કલ્પો અને અબજો યુગો સુધી ખાવા પીવાથી તેમજ બીજી કોઈ રીતે ખર્ચવાથી ખૂટી જતું નથી. આપણી અક્કલ આરત સુરત નુરત એ જે ધન છે એ ખાવાથી, અનાજ ખાવાથી, ખોરાક ખાવાથી, બીજું બધું કરવાથી ખૂટતું નથી. પણ આપણું મન જે માયામાં મશગુલ બની ગયું, વિષય વાસનામાં મશગુલ બની ગયું, મારા તારાપણામાં જે સાથે નથી આવવાનું એવી સંપત્તિ ભેગી કરવામાં આપણું આ અક્કલ આરત સુરત નુરત બધું વપરાઈ ગયું. એટલે ખરા સત્યનારાયણ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે હું તો બધાને કહું છું 50 ઉપર 60 ઉપર જે થયો એમનો ખાસ કહું તો હવે જે કોઈ આ સંપત્તિ છે એ ભેગી કરવાનો આપણે પ્રયત્ન કરશો નહીં. હવે આપણે સાથે જે લઈ જવાની સંપત્તિ છે અને બીજી કોઈ જ નહીં, આપણો સારો કર્મ, ધર્મગ્રંથનો અભ્યાસ, અમર મંત્ર, પરમ ગુરુની ઉપાસના, ભજન કીર્તન, ધૂન, આની અંદર જેટલો સમય આપણે વાપરીશું એ ખરી સંપત્તિ છે. એ જ સંપત્તિ આપણી સાથે આવશે. સકલ સાધ અવિલોકન રતકો સમટી હવે સમોહ તેઈ સપન સે અધિક નિહરત સુનિયો સંત અમોહ. સકલ સાધ અવિલોકન રતકો સમટી હવે સમોહ. પરમ ગુરુ કહી રહ્યા છે કે સર્વ સાધન અવલોકન કરનાર આરતને પદાર્થો પ્રત્યેના મોહમાંથી સમેટી લેવામાં આવેલી સર્વ પદાર્થો કરતો અધિક છે. આપણે જે અક્કલ આરત સુરત નુરત જે છે, બીજી બધી સંપત્તિ, બીજા બધા પદાર્થો છે એના કરતો એની કિંમત અધિક છે. એટલે પરમ ગુરુ કહે છે કે એ મોહ સિવાયના સંત પુરુષો, હરિભક્તો, સજ્જનો પરમ ગુરુના જે વચનો છે એ વચનો પર તમારું ચિત્ત કેન્દ્રિત કરી, ધ્યાન કેન્દ્રિત કરીને સ્વભાવવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો, એનું ચિંતન કરજો અને એ પ્રમાણે આચરણ કરવાનું. આપણે બધા સોંભળીએ છીએ ખરા, સોંભળ્યા પછી એમ મનમાં થઈ જાય બસ હવે હું આ જ કરીશ, પણ પાછું માયાનું આવરણ આવશે, પાછી બેટરીઓ ડાઉન થઈ જશે. થાય છે કે નહીં? એટલે વારંવાર આવા સત્સંગ સોંભળ્યા જ કરો, સોંભળ્યા જ કરો.
જેમ મોબાઈલની બેટરી 24 કલાક એટલે ચાર્જ કરવી પડશે, એમાં મનરૂપી બેટરી છે એ 24 કલાકમાં નહીં 12 કલાકમાં, કેટલાક તો આ કથા પૂરી થઈ જશે ઘેર જશે એટલે પછી બેટરી ડાઉન થઈ જશે. એટલો માયાનો પ્રભાવ, માયાનું બળ, માયાની તાકાત આવી રહેલી છે, પણ અશક્ય નથી. એમાંથી છૂટવા માટે જો આપણે અક્કર, આરસ, સુરત, વ્રત, સદના તરફ વાપરીએ, આપણી દ્રષ્ટિ મજબૂત બનાવી દઈએ તો કોઈ વસ્તુ અશક્ય નથી. એટલે પરમ ગુરુ આપણને હૃદયના ભાવથી આ વચનો સોંભળવાનો, પરમ ગુરુના વચનો પર દ્રઢ વિશ્વાસ રાખવાનો. નહીંતર ઘણા લોકો મનમાં એવું કે ભાઈ પરમ ગુરુ તો કીધા કરે ને આપણે ખોપડ્યા કરે, આ સ્થિતિનું નિર્માણ થયું છે. પણ ના, પરમ ગુરુ જે કહી રહ્યા છે એ વચનોનો તમે વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો, અને પરમ ગુરુ જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે જ આ સંસારની અંદર બધું ચાલ્યા કરે છે. આપણે દેખાય છે, અનુભૂતિ થાય છે, એટલે સમજવાનો પ્રયત્ન કરો. કોટી અનંત વસ્ત અવિલોકત નર નર બંધ રહાઈ, સતગુરુ મિલે તો લહી પરમ પદ जिनसे नहीं अटकाई. कोटि अनंत वस्त अविलोकत नर नर बंद रहाई. जो मनुष्य पुरुष तनથી બંધાયેલો છે, સંપૂર્ણ બ્રહ્મચારી ગયો હોય તો તે અનંત કોટી વસ્તુઓનું અવલોકન કરી શકે. આપણે સંસારમાં છીએ પણ સંસાર પ્રત્યેનો ભાવ છોડી દઈએ તો આપણે સંપૂર્ણ ભાવ છોડી દઈએ તો એક જાતના આપણે બ્રહ્મચારી કહેવાય. અને આવા જ્યારે બ્રહ્મચારી થઈ કે અને જો પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણેના વચનોનું અવલોકન કરી શકીએ છીએ, અનુભવ થાય, અનુભૂતિ પણ થાય. જે પ્રમાણે પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણે આ જ દેહ સમજનાની ઓળખાણ થાય, પણ માયાને છોડીને સંપૂર્ણ આ જ દેહથી બ્રહ્મચારી બનીએ ત્યારે, અને સાચા સમર્થ આવા પરમ ગુરુ જેને પ્રાપ્ત થાય તો કોઈ કાળે પરમ પદ પ્રાપ્ત કરવામાં એ અટકે નહીં. જેને પરમ ગુરુનું શરણ સ્વીકાર્યું, હૃદયનો ભાવ પરમ ગુરુ પ્રત્યે હશે, જે પરમ ગુરુની નિયમિત ઉપાસના કરતા હશે, તનથી, મનથી, ધનથી, આરત કૈવલ કરતા ને પરમ ગુરુ પ્રત્યે આપણો આરત, આપણો ભાવ પરમ ગુરુને સમર્પિત હોઈશું તો કૈવલ કરતાને પ્રાપ્ત કરવામાં સહેજ પણ ખામી રહેશે નહીં. ચોક્કસ કૈવલ કરતા આપણને પ્રાપ્ત થશે, કોઈ અટકાવવા વાળો મળશે નહીં તેવાનો ભાવ. પણ ક્યારે? હૃદયના ભાવથી પરમ ગુરુની ઉપાસના કરશું તો જ. અને પરમ ગુરુ કૈવલ કરતા એ સત્તા આપેલી છે. પરમ કૈવલ કરતા કહી રહ્યા છે કે જે આ સ્વરૂપને મેં આ વિશ્વની અંદર મોકલ્યું છે એ સ્વરૂપની તમે ઉપાસના કરશો, જે કંઈ ધરાવશો, જે કંઈ અર્પણ કરશો, તન મન ધન એ બધું એ કૈવલ કરતા કહે છે મને પહોંચે છે. અને કૈવલ કરતા જોડે જેની દ્રષ્ટિ જે કંઈ ધરાવ્યું કૈવલ કરતાને પહોંચ્યું તો એની કૈવલ કરતાની દ્રષ્ટિ તમારા ઉપર અધિક રહેશે. એ સબ અખિલ પદાર્થ કી અત રત નિરબંધ જનાઈ, પણ જઈને નાર નર પૂજિત વજર લેપવત તાઈ. એ સબ અખિલ પદાર્થ કી અત રત નિરબંધ જનાઈ. અખિલ સૃષ્ટિના સર્વ પદાર્થ સહિતની આરત બંધન સિવાયની જણાય છે. જો સમજણના ગ્રહમાં હો તો આખી સૃષ્ટિની અંદરના જે પદાર્થો છે આપણે પદાર્થોનો પાછળ પડી ગયા છે. બાકી જો આપણી દ્રષ્ટિએ પ્રત્યે ના હોય
તો પદાર્થ સહિતની આરત એ ખરેખર બંધન સિવાયની છે, પરંતુ પુરુષના ચિત્તમાં સ્ત્રી પ્રત્યેનો જ પ્રેમ હોય છે એ વ્રતા લેપની માફક ચોંટી ગયો હોય છે. પુરુષને સ્ત્રી પ્રત્યેનો ભાવ એવો ચોંટી ગયો છે અને સ્ત્રીઓને પુરુષ પ્રત્યેનો ભાવ એવો થયો છે કે એમાંથી આ જગતના જીવો વિમુખ થતા નથી. અને હાલનો અમે કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગની અંદર મોબાઈલ અને મોબાઈલની અંદર તો બધું ખુલ્લે હાથ બધું ચાલી રહ્યું છે. એટલે મોબાઈલનો ઉપયોગ કરતા કરો ખાસ ધ્યાન રાખો કે આપણને જ્ઞાનના બે શબ્દો સમજવા મળ્યા છે અને આવા સમર્થ પરમ ગુરુ મળ્યા છે. તો માત્ર 18 જે ગ્રંથોનું જે જ્ઞાન છે એ યુટ્યુબની અંદર પણ મૂકેલું છે. તો બને ત્યાં સુધી એને વધારે સોંપવાનો પ્રયત્ન કરો. બીજું એ બધું આવતું હોય છે પણ એ આપણને આપણા જીવનની અંદર ઉપયોગી હોય, આપણા લૌકિક સંસારની અંદર જેની જરૂર હોય એટલા પૂરતું આપણે જાણીશું, આપણી જાણ થાય, પણ એના મય ના બનવા. એટલે મોબાઈલ જો છે એ રીતે સારામાં સારી વસ્તુ છે પણ ઉપયોગ કરતો આવડવો જોઈએ. તો ચોક્કસ સમજણના ક્રમમાં આવીએ એ પ્રમાણે આપણે જેમ 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 આપણું મન આવા જ્ઞાનથી મજબૂત બનશે, સમજણના ક્રમમાં આવશે, તો કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. હું ગેરંટી આપું છું, વાત સાચી છે. કાકા મને તો કેટલાય પ્રકારના અનુભવો થયા છે. તમને પણ જે કાયમ માટે પરમ ગુરુના શરણમાં રહેતું હોય છે એને ચોક્કસ કેટલાય પ્રકારની અનુભૂતિ થતી હશે અને થાય જ છે. અને પ્રમાણ સાથે પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે. જે સૂક્ષ્મ ચિત્ત અમલ અંશકો ચિનત ચિત્ત ચિતવનસે તે ચિત્ત લગ્યો નેહ નારી નસે વિચરિત અંશ આપનસે. તે સૂક્ષ્મ ચિત્ત અમલ અંશકો ચિનત ચિતવનસે. પિંડમાં જે સૂક્ષ્મ વિત રૂપ પ્રણવ છે તે અંશની સત્તા પામીને આખા શરીરનો અમલ આ પ્રણવ ચલાવી રહ્યો છે. તેવા અમલથી ચિત્ત જાગૃત થઈ ચિતવન વડે અંશને ઓળખી શકે છે. તે ચિત્ત સ્ત્રી પ્રત્યેના સ્નેહમાં લાગવાથી નિજ સ્વરૂપ અંશની જાણ. આપણે બધી જ અક્કલ સુરત બધું લઈને આવે છે પણ આ અંશની જે સજાણ જાણ એ જાણ આ માયામાં વિષયવાસનામાં અને સ્ત્રી સંગના કારણે એ જાણથી વિખૂટો પડી ગયો છે. અહીંયા જ્ઞાનથી સમજવાનો પ્રયત્ન કરો કે નાકની દોડીથી નાભી સુધી ઓહંગ પ્રણવ છે અને આ ઓહંગ પ્રણવ છે એનો પરમ ગુરુએ આત્મા કર્યો છે. નાકની દોડીથી બ્રહ્મ સુધી આખા વિશ્વની અંદર સર્વવ્યાપક સોહંગ પ્રણવ છે. એ સોહંગ પ્રણવને પરમાત્મા કર્યો. જ્યારે જગતના મહાપુરુષોએ શરીરનો સંચાલક અંશ છે એને આત્મા કર્યો છે અને જે સર્જના કૈવલ કરતા છે તે અમને પરમાત્મા કહી દીધા છે. પણ પરમ ગુરુની જ્ઞાન ગતિ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરો તો માતાના ઉદરથી જેવું ઉદગર બહાર આવી ત્યારે નાગની દોડીથી નાગરી સુધી અંદર પ્રણવ ભરેલો હતો અને જે સર્વવ્યાપક સોહંગ પ્રણવ જે આપણને અનુભવાય છે એ પ્રણવ તો સર્વવ્યાપક સોહંગ પ્રણવ છે જ પણ કૈવલ કરતાના અંશની
દ્રષ્ટિ સોહંગ પ્રણવ ઉપર પડી અને સોહંગ પ્રણવનો કરંટ ઓહંગ પ્રણવને લાગ્યો ત્યારે ઓહંગ પ્રણવનું કામ અંદર ખેંચવાનું અને સોહંગ પ્રણવનું કામ બહાર. આ પ્રણવ રૂપ આત્મા ત્યારે ચલાયમાન થાય છે અને સોહંગ રૂપ પરમાત્મા ત્યારે ચલાયમાન થાય છે. એટલે જ્ઞાન દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરજો કે ઘણા લોકો એવું માનતા હોય છે તમે અંશ અંશી કહો છો અને મેં આત્મા પરમાત્મા કહીએ છીએ, શબ્દોનો જ ફરક છે. પણ સમજવાનો પ્રયત્ન કરો. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ જો પડી હોય તો જ આ હું આ શરૂ થાય, નહીંતર નહીં થાય. નહીંતર વિશાળ દ્રષ્ટિ વિચારો એક મળવું પડ્યું છે તો એ મળદાની અંદર ઓહંગ પ્રણવ છે અને સર્વવ્યાપક સોહંગ પ્રણવ પણ છે. તો પછી મળદામાં ચાલતું હોવું જોઈએ, પણ ના. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ જો સુધી સોહંગ પ્રણવ ઉપર હોય ત્યાં સુધી આ શરીર ચલાયમાન હોઈ શકે. પણ આવી ગતિને, આવા જ્ઞાનને જગતના જીવો જાણતા નથી. અને એ જાણ, એ સમજ આ પાંચમા વેદની અંદર પરમ ગુરુએ આપણને સમજાવી છે. તો એક એક શબ્દ, એક એક ચોપાઈ એનો આપણે અભ્યાસ કરીશું. બાકીની ચોપાઈનો અભ્યાસ આપણે સવારે કરીશું. પણ શું કરીએ તો આપણું મન કૈવલ કરતા સાથે જોડાયેલું રહે, અને શું કરીએ તો આપણું જીવન, હું ઘણા વખત બધાને કહું છું કે જીવન જે છે એનું આયુષ કોઈ 100 વર્ષ 200 વર્ષ એટલું લાંબુ ના જીવે તો વાંધો નહીં. કેવું જીવ્યા એ મહત્વનું છે, કેટલું જીવ્યા એ મહત્વનું નથી. આપણા જીવનની અંદર એવું આપણે જીવીએ કે આપણું શરીર છૂટી ગયા પછી પણ આપણને લોકો યાદ કરે, આપણું નામ અમર બને અને આપણો અંશ કૈવલ કરતાના ધામમાં જ જાય એવું આપણે જીવન જીવશું તો ચોક્કસ આપણું જીવન સાર્થક બનશે, અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. आत्मी कृत स्वराज कवलेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय प्राचार्य नानदास जी महाराज की, तृतीय प्राचार्य पटेलदास जी महाराज की, चतुर्थ प्राचार्य भगवानदास जी महाराज की, पंचम प्राचार्य प्रयागदास जी महाराज की, षष्ठम प्राचार्य स्कंददास जी महाराज की, सप्तम प्राचार्य जगत गुरु श्री विचल देवाचार्य जी महाराज की, श्री सर्व संतन की, श्री सर्व देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुवादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पुणावर्ती का सत कैवल साहेब. सत कैवल साहेब, सत कैवल साहेब.